નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। સામાન્ય લોકો માટે મહત્વના સમાચાર છે। રાધન ગેસના બાટલામાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। આવતીકાલથી નવી કિંમત લાગુ થશે, જેના કારણે ગુજરાતમાં ગેસ સિલિન્ડરનો સરેરાશ ભાવ 809 રૂપિયા છે, જેના માટે હવે ગ્રાહકોએ 859 રૂપિયા ચૂકવવા પડશે। આ તરફ સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો છે। જો કે સરકારે સ્પષ્ટ કર્યું છે કે આનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નહીં થાય અને ક્રૂડ ઓઇલના ઘટાડેલા ભાવ સામે એડજસ્ટ કરવામાં આવશે। હાલમાં ગુજરાતમાં પેટ્રોલ 94 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 90 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે। ટ્રમ્પના ટેરિફની આગના કારણે શેરબજારમાં બ્લેક મંડે સાબિત થયો છે, ત્યારે સેન્સેક્સ પણ 2226 પોઈન્ટ ઘટીને બંધ થયો। નિફ્ટી 3.24% ઘટ્યો છે। આ ધોવાણના કારણે રોકાણકારોના 20 લાખ કરોડ રૂપિયાનો ધોવાયો એટલે કે ધોવાણ થઈ ગયું છે એવો અંદાજ પણ છે। તો પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં 2 રૂપિયાનો વધારો। એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરાયો છે। આ ભાવ વધારો મંગળવારથી અમલી બનશે। આ ભાવ વધારાનો બોજ ગ્રાહકો પર નહીં આવે। કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ આ માહિતી આપી। Let me start where I think you want me to start. You would have seen a notification from the Ministry of Finance saying that the excise rates are going up by 2 rupees on petrol and diesel. Let me clarify up front on the record. We've already issued a clarification from the ministry. This will not be passed on to the consumer. અને હવે વાત કરીશું હીટવેવની આગાહીની। રાજ્યમાં લોકોને હજુ પણ ગરમીથી નહીં મળે રાહત। ગરમી અંગે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે। કચ્છમાં 2 દિવસ ભીષણ ગરમીની આગાહી છે। કચ્છમાં 2 દિવસ સિવિયર હીટ વેવની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો સૌરાષ્ટ્રમાં પણ ભીષણ ગરમી પડશે। सीवियर हीट वेव आई है अपने कच्छ डिस्ट्रिक्ट में और हीट वेव आई है सौराष्ट्र में आइसोलेटेड और गुजरात रीजन में भी आइसोलेटेड प्रोग्रेस हीट वेव आई है। और जो फोरकास्ट जो दे रहे हैं हम कच्छ में हम सीवियर हीट वेव रखे हैं 2 दिन के लिए सौराष्ट्र कच्छ में और गुजरात रीजन में हमने 4 दिन के लिए आइसोलेटेड किया है, जबकि सौराष्ट्र कच्छ में स्कैटर्ड है आज और कल। उसके बाद डे 3 आइसोलेटेड पॉकेट्स में और डे 4 से हम हटा रहे हैं हीट वेव सौराष्ट्र कच्छ में। गुजरात रीजन में 4 दिन लग रहे हैं आइसोलेटेड पॉकेट्स में। બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાયું છે, ત્યારે યાત્રાધામ અંબાજીની બજારોમાં ગરમીના પગલે સુમસામ દેખાઈ રહ્યા છે। ભારે ગરમીના કારણે બપોરના સમયે મુખ્ય માર્ગો ખાલીખમ ભાસી રહ્યા છે। ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લેતા જોવા મળ્યા। ખાસ કરી લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। હાલ તબક્કે જે રીતે હવામાન વિભાગે જે છે ભારે હીટ વેવની આગાહી આપી છે અને તેમાં પણ જે બનાસકાંઠા માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અને જે આ ગરમી હીટ વેવના કારણે કહી શકાય છે કે જે અંબાજી ધામ છે યાત્રિકોથી ધસમસતું રહેતું હોય છે, ત્યારે આજે ચોક્કસપણે બતાવીશ કે અંબાજીના જે બજારો છે, જે માર્ગો છે એ સન્નાટો છવાયેલો જોવા મળી રહ્યો છે। અને અંબાજીમાં જે ભરચક વિસ્તાર છે, ભરચક વિસ્તારમાં માત્ર કહી શકાય છે એકલ દોકલ જે વાહનો છે, એકલ દોકલ લોકો છે એ માત્ર જોવા મળી રહ્યા છે। બાકીના બપોરના સમય જે છે આ વિસ્તારમાં સન્નાટો છે અને ગરમી મહેસૂસ થઈ રહી છે। લોકો જે છે હાલ તબક્કે ગરમીના કારણે ઘરથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, કાં તો ઓફિસમાં આવે તો ઓફિસમાં બેસી રહેવાનું અને વ્યાજબી સમજી રહ્યા છે। અને હાલ તબક્કે કહી શકાય છે કે ગરમી હજી પણ વધે તેવી શક્યતા જોવા મળી રહી છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી। સૌરાષ્ટ્રમાં સૂરજદાદા જાણે કે કોપાયમાન થયા હોય એવી ભારે ગરમી પડી રહી છે। ખાસ કરીને રાજકોટમાં દિવસને દિવસે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે। બપોરના સમયે રાજકોટવાસીઓ ગરમીથી ત્રસ્ત થઈ ગયા છે। રાજકોટ શહેરમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે રાજકોટમાં પણ વાહન ચાલકો છે તે ક્યાંક ને ક્યાંક અત્યારે જે છે એ ટોપી, ચશ્મા અને રૂમાલ બાંધીને નીકળી રહ્યા છે। ભાઈ, શું કહેશો, આજે કેવી ગરમી છે? ખાસ તમે પણ ટોપી, ચશ્મા પહેરી? આજે બહુ જ ગરમી છે। ગઈકાલે પણ બહુ જ ગરમી હતી અને આની અંદર આપણે હાઇડ્રેટ રહેવું પડશે, કારણ કે ગરમી દિવસે ને દિવસે વધતી જાય છે। ટેમ્પરેચર 43-44 બહુ પણ જતું રહેશે આવનારા દિવસોની અંદર। કાકા, આજે કેવી ગરમી છે, શું પરિસ્થિતિ? આજે ગરમી અસહ્ય છે અને મુશ્કેલી બહુ પડે છે બહાર નીકળવામાં પણ। 12 વાગ્યા પછી વૃદ્ધોને તો બહુ અસર પડે। બહારથી 6 વાગ્યા સુધી સાંજે નીકળે નહીં એવી પરિસ્થિતિ અત્યારે આ ગરમીની અંદર થાય છે। રાજકોટના લોકો છે તે આક્રમક ગરમી અત્યારે અનુભવી રહ્યા છે।
બીજી તરફ રાજકોટ શહેરના જે મુખ્ય માર્ગ છે આ રાજકોટ શહેરનો યાજ્ઞિક રોડ માનવામાં આવે છે, યાજ્ઞિક રોડ છે, જ્યાં સામાન્ય રીતે જે છે ટ્રાફિકથી ધમધમતો હોય છે. અહીંયા ટ્રાફિક કંટ્રોલ કરવા માટે પોલીસની જરૂરિયાત પડતી હોય છે, પરંતુ અત્યારે આ જે છે બહુ જ ઓછા લોકો અહીંથી નીકળી રહ્યા છે. જે પણ લોકો નીકળે છે તે ટોપી, ચશ્મા અને રૂમાલ સાથે જોવા મળી રહ્યા છે, કેમ કે આ ગરમી એટલી છે કે જો એમને બહાર નીકળે તો લૂનો શિકાર બની જાય તેમ છે. તો બીજી તરફ જે ઠંડા પીણાની દુકાનો છે ત્યાં પણ જે છે એ લોકોની ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને જે પણ લોકો ઘરની બહાર નીકળતા હોય છે તે ખાસ ઠંડા પીણાનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ અત્યારે જે રીતના જે છે એ અત્યારે આક્રમક ગરમી પડી રહી છે અને એમને લઈને જ જે છે એ રાજકોટ શહેરમાં જે છે અત્યારે સ્વયંભૂ કર્ફ્યુ હોય તેવું રાજકોટ શહેરના અનેક રાજમાર્ગો પર જોવા મળી રહ્યું છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. રાજકોટમાં ભર ઉનાળે પાણી કાપ. આવતીકાલે 5 વોર્ડમાં એક સાથે પાણી કાપ. વોર્ડ નંબર 8, 10, 11, 12 અને 13 આ તમામ 5 વોર્ડોમાં પાણીનો કાપ રહેશે. પ્રિમોન્સૂનની કામગીરીને લઈ મનપાએ નિર્ણય કર્યો છે. 1 લાખથી વધુ લોકોને પીવાનું પાણી નહીં મળે. કાળઝાળ ગરમીનો કહેર રાજ્યમાં પડી રહ્યો છે, ત્યારે આવી ગરમીમાં